હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટાને બધાને ભાવે તેવો ઘઉંના લોટનો શીરો બનાવીશું. તો શીરો બનાવવા માટે આપણે ગેસ ઉપર પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દેવાની છે અને એમાં આપણે અડધા કપ જેટલું ઘી લઈ લઈશું. તો અહીંયા આપણે અડધા કપ જેટલું ઘી લઈ લીધું છે. હવે આપણે ઘીને સારી રીતના ગરમ થવા દઈશું. તો અહીંયા ઘી છે તે સારી રીતના ગરમ થઈ જાય એટલે કોઈ પણ વાટકી અથવા તો કોઈ પણ કપનું માપ છે તે સેટ કરી લેવું. તો અહીંયા હું દાળ લેવાની જે આપણી ચમચી હોય છે એ 1.5 ચમચી જેવો ઘઉંનો ઝીણો લોટ લઉં છું. તમે કોઈ પણ વાટકીનું માપ છે તે સેટ કરી શકો છો અને ક્વોન્ટિટી છે તે તમારા ઘરમાં કેટલા સભ્યો છે એના હિસાબે તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે લોટને સારી રીતના ઘીમાં શેકવાનો છે. તો લોટનો કલર ચેન્જ થાય અને લોટ ફૂલવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા લોટ છે તેનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે. હવે આપણા જે ચમચીથી આપણે લોટનું માપ લીધું હતું એ જ ચમચીથી આપણે અડધી ચમચી જેવી ખાંડ લઈ લઈશું. તમે આ શીરો છે તે ગોળમાં પણ બનાવી શકો છો. આપણો લોટ અને ખાંડ બરોબર મિક્સ થાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ છે તેને વાટી લઈશું. તો અહીંયા મેં 8 થી 10 બદામના દાણા લીધા છે અને સારી રીતના આપણે આ રીતના અધકચરા વાટી લેવાના છે. હવે અહીંયા આપણો લોટ છે તે હજુ સારી રીતના શેકાઈ ગયો છે અને ખાંડ છે તે પણ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા 1 કપ પાણી લીધું છે. થોડું થોડું કરી અને પાણી છે તે એડ કરીશું. પહેલાં થોડું પાણી એડ કરીશું. સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને જેવો આપણો શીરો થોડો ડ્રાય થઈ જાય એટલે આપણે બાકીનું પાણી છે તે થોડું થોડું કરી અને એડ કરીશું. આ રીતના થોડું થોડું કરી અને પાણી એડ કરશો એટલે આપણો શીરો છે તે એકદમ સરસ સોફ્ટ અને જરાય ચીકણો છે તે નહીં થાય. તો આપણે અહીંયા છેલ્લે બધું પાણી એડ કરી દીધું છે. સારી રીતના મિક્સ કરી લઈશું અને હવે આપણે આ શીરાને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું પાણી છે તે બધું ડ્રાય થવા લાગ્યું છે. હવે આપણે આને 5 થી 7 મિનિટ કૂક કરી લઈશું. તો અહીંયા 6 થી 7 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો આપણો શીરો છે તેમાંથી સાઈડમાંથી ઘી છે તે છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતના આ શીરો એકદમ સોફ્ટ બનશે, જરાય ચીકણો નહીં લાગે. અને આ રીતના શીરો બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવશે એવો આ શીરો છે તે બની અને રેડી થાય છે. તો આ રીતના આપણે એને કન્ટિન્યુઅસલી મિક્સ કરતા જશું અને આ રીતના આપણે સારી રીતના શીરાને કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કઢાઈનું તળિયું છે તે શીરો છે તે છોડવા લાગ્યું છે, જરાય ચીપકતું નથી એટલે મીન્સ આપણો શીરો છે તે સારી રીતના કૂક થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે આ રીતના વાટેલી બદામ છે તે એડ કરી દઈશું. તમે અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય તે એડ કરી શકો છો અને જો નાના બાળકો માટે બનાવતા હોય તો આ રીતના ભૂક્કો કરી અને ડ્રાયફ્રૂટ એડ કરવા. તો આપણે શીરો છે તેને એક પ્લેટમાં સર્વ કરી લીધો છે. ઉપરથી આપણે થોડો આ રીતના બદામનો ભૂક્કો છે તે એડ કરી દઈશું. હું અત્યારે સ્પેશિયલ નાના બાળકો માટે જ બનાવું છું એટલે મેં બદામને આ રીતના ભૂક્કો કરી અને લઈ લીધી છે. બટ તમારું બાળક જે પણ ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ કરતું હોય એ તમે આમાં ભૂક્કો કરી અને એડ કરી શકો છો. તો આ રીતના ગરમ ગરમ આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો આપણા ઘઉંના લોટનો ખૂબ જ ટેસ્ટી એવો શીરો બની અને રેડી થઈ ગયો છે. તો આ રીતના એકવાર તમે ખાંડમાં આ શીરો બનાવજો, ખૂબ ટેસ્ટી લાગે છે. ગોળમાં પણ આવો જ ટેસ્ટી લાગે છે પણ અમુક વાર બાળક છે તે ગોળવાળો શીરો ખાવાનું પસંદ નથી કરતું. તો આ રીતના એકવાર ખાંડમાં બનાવી અને જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.